બાબા બાબા ઉઠો ઉઠો બાબા, તમારા વગર શું થશે અમારું? બાબા ઉઠો ને પ્લીઝ. બિચારાના પપ્પા મરી ગયા છે, ઘરમાં કોઈ કમાવાળું છે નહીં, ભણવાના ખર્ચા ને બીજા બધા ખર્ચા કોણ ઉપાડશે એમ. રમેશભાઈ નું ઘર આ છે? એમના સન દિવ્યરાજભાઈને મોકલો ને વાત કરવી છે. દિવ્યરાજભાઈ તમને કોઈ સાહેબ મળવા આવ્યા છે? હા ભાઈ બોલો ને સાહેબ. ને તમારી જોડે 2 મિનિટ વાત કરવી છે. આવો. અમે ઇઝી ફાઇનાન્સ વાળામાંથી આવ્યા છે. તમારા ફાધર રમેશભાઈ અમારી પાસેથી ઇન્સ્યોરન્સ પોલિસી લીધેલી છે 1 લાખ રૂપિયાની, જેમાં અમને 1 કરોડનો બેનિફિટ મળી રહ્યો હતો, ડેડ બેનિફિટ. તો અમને સમાચાર મળ્યા હતા કે તમારા ફાધરની ડેથ થઈ છે, તો અમે ચેક અર્પણ કરવા આવ્યા છે તમને. તમારા ફાધરની એક મિલકત છે. સાહેબ તમે અત્યારે મારી માટે એક ભગવાન રૂપી બનીને આવ્યા છો સાહેબ, અને આ જે ચેક છે જે મેં નહોતું વિચાર્યું કે મારી માટે મારા પપ્પા આટલું બધું કરીને જશે સાહેબ. કારણ કે હું આ જે સિચ્યુએશન છે એમાંથી બહાર કેવી રીતે નીકળું એ અત્યારે મારા મગજમાં એ જ બધું ચાલી રહ્યું હતું. કારણ કે મારા મમ્મીની દવા, મારા ભણવાના ખર્ચા, હોસ્પિટલના ખર્ચા, આ બધા હું કેવી રીતે પૂરા કરત? પપ્પાના કારણે આ બધું થયું છે. તમારો હું આભાર માનું છું. થેન્ક યુ સાહેબ. ના ના, આમાં ભગવાન જેવું કંઈ નથી. જ્યારે તમારા ફાધર આવ્યા ત્યારે અમને મેં આ પ્લાન સમજાવેલો, ત્યારે અમને હા ના કરતા હતા, પણ પછી અમને લીધેલો. આ તમારા હકનું જ છે. જેવી રીતે મારા પપ્પાએ મારી માટે કર્યું છે એવી રીતે હું પણ મારી ફેમિલી માટે કરવા માંગુ છું. કારણ કે જિંદગીનો કોઈ પણ જાતનો હવે મને એવું નથી લાગતું ભરોસો હોય છે, ગમે ત્યારે ગમે તે થઈ શકે એમ છે. તો તમે મારી પણ એક પોલિસી કરી આપો. એક પિતા તરીકે આપણે હંમેશા ઈચ્છીએ છીએ કે બાળકોને બધું મળે, પણ સાચો હીરો તો એ છે કે એના ગયા પછી પણ ફેમિલીને સિક્યોર રાખે. જો મિત્રો તમારી જોડે અત્યારે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સનો પ્લાન નથી અને તમારે કોઈ લાઈફ ઇન્સ્યોરન્સનો પ્લાન લેવો છે, અમારી જોડે અલગ અલગ પ્લાન છે. એના માટે તો સ્ક્રીન ઉપર આપેલા નંબરનો સંપર્ક કરો.